અંદર ફોકસ હોવું જોઈએ. વરુણ સર, તમારી પાસે આવી સ્ટોક સ્પેસિફિક કયાના દિવસે તમે ફોકસ કરી રહ્યા છો સર? તો ડેફિનેટલી મારી પસંદગી બે સેક્ટર પર છે. પહેલી તો કેપિટલ માર્કેટ સેગમેન્ટ ઉપર છે, જ્યાં આગળ આપણે જોયું હતું કે ગયા વીકમાં બહુ જ સારા કંપનીઝના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થયા હતા અને ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ પણ બહુ જ સારો હતો. તો કેફિન ટેક ઉપર હું રિકમેન્ડેશન આપું છું. 1200 રૂપિયાના એસએલની સાથે 1400 રૂપિયાના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનાની અંદર. એઝ વેલ એઝ ક્યુ પાવર એક સ્મોલ કેપ કંપની છે, રેલવે રિલેટેડ કામ કરે છે. એન્ડ આપણે જોયા બહુ જ સારા પ્રાઇસ એક્શન એમાં જોવા મળ્યા હતા. એના લાઈફ હાઈ ઉપર ટ્રેડ કરી હતી ફ્રાઈડેના દિવસે. આજે પણ એમાં સારું એવું પ્રાઇસ એક્શન જોવા મળી શકે છે. 562નો પ્રાઇસ ચાલે છે. 535ના એસએલની સાથે 620 રૂપિયાના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર લાગે છે. 1 થી 2 વીક માટે આ ટાર્ગેટ્સ તમે જોઈ રહ્યા છો અહીંયાથી. ખાસ તો આ બધા જ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ અમે ફટાફટ તમને હમણાં જસ્ટ તમે આપણા સ્ટોક પીકમાં તમે આપ્યું હતું ક્યુ પાવર, અને તમે સ્ટોક જુઓ તો આજે 4%ની તેજી આપણને ઓપનિંગ બાદ બતાવી રહી છે. કારણ કે તમે જુઓ તો ઓપનિંગ ગઈકાલના ભાવે જ થયો હતો, એટલે કે જે દર્શકો ઇવન આપણે જોઈને પણ લીધું હશે તે લોકોને સારી એવી આપણને એથી તેજી જોવા મળી અને સારા એવા પૈસા બન્યા હશે. તો સર 4%ની તેજી અત્યારે જોવા મળી રહી છે. લેવલ કોઈ આપણે અપગ્રેડ કરીશું કે એ જ રાખીશું સર? સો ડેફિનેટલી અહીંયા સારો પ્રોફિટ ઓલરેડી આપણે દેખી રહ્યા છે. તો એસએલને રિવાઇઝ કરીશું. એસએલ 578 ઉપર આપણે રિવાઇઝ કરીને લઈ જઈશું અને ઉપરના ટાર્ગેટ અપગ્રેડ કરીને 650 કરીશું. જે વ્યુઅર્સ છે એમને સજેસ્ટ કરીશ જેમ જેમ ઉપર જતો જાય એમ તમારા એસએલને ટ્રેલ કરતા જાઓ અને એ રીતે હોલ્ડ કરીને એક સારા પોઈન્ટ ઉપર તમે પ્રાઇઝમાં એક્શન એક્ઝિટ કરી શકો છો. ઓકે, સો સરસ. આજની પસંદગી શરૂઆતમાં જ સરસ બ્રેકફાસ્ટ ડન ટાઈપ્સ અત્યારે જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ્સ નજર રાખવાની રહેશે. આગળ